Hello students, learn English Standard 9, Unit 1 Chitta's Tears. I am Nitin Gosai, a teacher of PP Samani Vidya Bhavan Surat. પહેલા વિડીયોમાં આપણે યુનિટ 1ની ગ્લોસરી શબ્દભંડોળનો અભ્યાસ કર્યા. હવે આજે આપણે પાઠના ભાષાંતરનો અભ્યાસ. Long ago, a Zulu hunter was sitting under a tree. ઘણા સમય પહેલા એક ઝુલુ શિકારી એક વૃક્ષ નીચે બેઠો હતો. Was sitting. અહીંયા લાલ રંગથી નિર્દેશ કરેલા શબ્દો એ કાળ પ્રમાણેના ક્રિયાપદો છે. Was were પ્લસ ing વાળું રૂપ હોય તો તે ચાલુ ભૂતકાળનો નિર્દેશ કરે છે. Was sitting એ ચાલુ ભૂતકાળ દર્શાવે છે. His name was Idi. તેનું નામ ઈદી હતું. Idi was a Zulu hunter, શિકારી હતો. He saw a large herd of deer grazing in lush green meadow. તેમણે લીલાછમ ઘાસના મેદાનમાં ચરતા એક વિશાળ હરણના ટોળાને જોયું. તો એ તેનું ભૂતકાળનું રૂપ છે. સાદા ભૂતકાળનો અહીં નિર્દેશ કરે છે. આ પાઠમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદા ભૂતકાળનો વધારે ઉપયોગ છે. પીળા રંગથી હાઇલાઇટ કરેલ શબ્દ એ પાઠમાં આવતા અગત્યના શબ્દો છે. ન્યૂ વર્ડ્સ છે. ગ્રેઝિંગ એટલે ચરતું, ગ્રીન મીડો એટલે ઘાસનું મેદાન. He said to himself, તેણે પોતાની જાતને કહ્યું. said past tense ભૂતકાળ છે. These deer are really wonderful. આ હરણ ખરેખર અદ્ભુત છે. But I have to run a lot to catch one of them. પણ તેમાંથી એકને પકડવા મારે કેટલું બધું દોડવું પડે છે. Have to એ મોડલ ઓક્ઝિલરી હેલ્પિંગ વર્બ સહાયક ક્રિયાપદ છે. Have to એટલે કોઈ ક્રિયા કરવાની ફરજ પડે છે. Can't there be an easy way to get one? તેને મેળવવાનો કોઈ સરળ માર્ગ ન હોઈ શકે. Suddenly he saw a female cheetah crawling silently closer to the grazing animals. અચાનક તેણે ચરતા પ્રાણીઓની નજીક શાંતિથી સરકતી જતી માદા ચિત્તાને જોઈ. ક્રોલિંગ સરકવું, પેટ નીચે ઘસડાય તેવી રીતે નાના બાળકની જેમ ઘૂંટણીએ ચાલવું. Then she leapt and caught a deer. ત્યાર પછી તેણે છલાંગ મારી અને હરણને પકડી લીધું. લીપ એ ક્રિયાપદનું મૂળરૂપ છે. લેફ્ટ એ પાસ્ટ ટેન્સ ભૂતકાળ છે. After some time her two young cubs came out of the bush. ત્યાર પછી તેના બે નાના બચ્ચા ઝાડીમાંથી બહાર આવ્યા. કમ કેમ એ ભૂતકાળનું રૂપ છે. બુશ ઝાડી ઝાંખરાવાળો કાંટાળો વિસ્તાર. They all enjoy their meal. તેઓએ તેમના ભોજનનો આનંદ માણ્યો. Meal ફૂડ ભોજન. Edie's eyes brightened. Brightened એટલે સરપ્રાઇઝ આશ્ચર્ય થવું, નવાઈ લાગવી. ઈદીને આશ્ચર્ય થયું. They sparkled with an idea. તેમને એક યુક્તિ સૂજી. Sparkled ભૂતકાળનું રૂપ છે. He envied the cubs. તેને બચ્ચાની ઈર્ષ્યા આવી, અદેખાઈ થઈ. Envied past tense ભૂતકાળ છે. એનવીનું ભૂતકાળનું રૂપ. વાયની પહેલા વ્યંજન છે એટલે વાયનો આઈ થાય અને ઈડી પ્રત્યે લાગે છે. Can I be lucky as these beautiful cubs? હા હું આ સુંદર બચ્ચાઓની જેમ નસીબદાર ભાગ્યશાળી બની શકું. They got their food without any effort. તેઓને કંઈ પણ પ્રયત્ન કર્યા વિના તેમનો ખોરાક મળી ગયો. Get મૂળરૂપ છે. Got એ ભૂતકાળનું રૂપ છે. Can I have a hunter like their mother? He thought.
તેણે વિચાર્યું, મારી પાસે પણ તેમની માતા જેવો શિકારી હોઈ શકે. હન્ટર એ એજન્ટ નાઉન કર્તાવાચક નાઉન છે. ઈઆર કે ઓઆર પ્રત્યય લાગેલા હોય તે શબ્દ કર્તાવાચક ક્રિયા કરનાર હોય છે. હન્ટર, ટીચર, ડોક્ટર, એક્ટર વગેરે. He decided to catch a young cub and train it to hunt for him. તેમણે નિર્ણય કર્યો કે એક બચ્ચાને હું પકડીશ અને તેને શિકાર કરવાની તાલીમ આપીશ. ડિસાઇડેડ એ ભૂતકાળનું રૂપ છે. પ્રથમ ક્રિયાપદ કાળ પ્રમાણેનું આવે છે. ત્યાર પછી બીજું ક્રિયાપદ હેતુદર્શક હોય તો એને ઇન્ફિનિટિવ કહેવાય છે. ને તે હંમેશા ટુ વત્તા મૂળરૂપ આવે છે. ડિસાઇડેડ એ પાસ્ટ ટેન્સ છે અને ટુ કેચ એ ઇન્ફિનિટિવ છે, હેતુદર્શક ક્રિયાપદ. ધેન આઈ શેલ ઓનલી સે, અને ત્યાર પછી મારે ફક્ત આદેશ કરવાનો, કહેવાનો, ઓ માય ડિયર ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. અરે ઓ પ્રી, જા ને મારા માટે એક હરણ મારી લાવો. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. ત્યાર પછી મારું જીવન ખૂબ આરામદાયક થશે. He was quite pleased with his own idea. તે પોતાના વિચારથી ખૂબ ખુશ હતો. Quite ખૂબ જ વેરી. Pleased એ અહીંયા એડજેક્ટિવ છે, ખુશ. He decided to follow cubs and steal one. તેણે નિર્ણય કર્યો કે બચ્ચાને હું અનુસરીશ અને એક બચ્ચાને હું ચોરી કરીશ. ટુ ફોલો ઇન્ફિનિટિવ છે. સ્ટીલ એ વર્બ છે, મૂળરૂપ છે, ચોરી કરવી. From his experience, Edie knew that a cheetah never attacks a man. No, knew એ ભૂતકાળનું રૂપ છે. એડી જાણતો હતો કે ચિત્તા છે એ મનુષ્ય પર કદી પણ હુમલો કરતા નથી, આક્રમણ કરતા નથી. Therefore, it was safe to steal a cub. તેથી એના માટે એક બચ્ચાની ચોરી કરવી ખૂબ સલામત હતું. સેફ, સલામત. He followed the cheetah family till evening. Till evening, સાંજ સુધી તેમણે ચિત્તાના પરિવારનો પીછો કર્યો. At the sunset, સૂર્યાસ્ત થયો. The mother cheetah hid her cubs in a thick bush and left for a stream. Hide એ મૂળરૂપ છે, hid એ ભૂતકાળનું રૂપ છે. સાંજ થઈ, માતાએ પોતાના બચ્ચાને એક ગાઢ ઝાડીમાં છુપાવી દીધા અને પાણી પીવા માટે ગઈ. લેફ્ટ ફોર મીન્સ આઈ વેન્ટ, ગઈ. નીકળવું, પડવું. સ્ટ્રીમ સ્મોલ રિવર, નાનું એક ઝરણું. Quickly the hunter picked up his net and spear. તરત જ શિકારીએ પોતાનો ભાલો અને ઝાડ લીધી and ran into the bush, અને એ ઝાડી તરફ ખસી ગયો. દોડતો દોડતો ગયો. પિકઅપ ઉંચકવું, લેવું. નેટ ઝાડ. સ્પીયર ભાલો. રેન દોડતા દોડતા જવું. રન એ મૂળરૂપ છે, રેન એ ભૂતકાળનું રૂપ છે. He saw two tiny cubs. તેણે બે નાના બચ્ચાને જોયા. They looked at him with their bright eyes. તેઓએ તેમની ચમકતી આંખો વડે તેમની સામે જોયું. Look at, look એ મૂળરૂપ છે. Look ઈડી પ્રત્યય લગાડવાથી એ ભૂતકાળનું રૂપ બને છે. They were too young to run away. Two, TOO ના બેર થાય છે. ટુ એટલે પણ થાય છે. I have a blue pen. I have a red pen too. તો અહીંયા ટુ રેડ પેન, લાલ પેન પણ છે. પણ અહીંયા ટુ નો અર્થ એટલું બધું કે
એવો અર્થ થાય છે. બચ્ચા એટલા બધા નાના હતા કે તેઓ દોડી શકે એમ નહોતા, દોડીને ભાગી શકે એમ નહોતા. Eddie threw the net over them and the cubs were caught. ઈદીએ તેમના પર જાળ ફેંકી અને બચ્ચા ફસાઈ ગયા, પકડાઈ ગયા. થ્રો મૂળરૂપ છે, થ્રુ એ ભૂતકાળનું રૂપ છે. He needed only one cup, but he thought. તેમને એક જ બચ્ચાની જરૂર હતી, પણ તેણે વિચાર્યું. નીડ, વોન્ટ, જરૂર હોવી. નીડેડ એ પાસ્ટ ટેન્સ છે. It is always better to have two slaves instead of one. તેણે વિચાર્યું, એક સે ભલે દો. કે એક કરતા બે ગુલામ હોય તો વધારે સારું. સ્લેવ્સ એટલે ગુલામ. ઇન્સ્ટેડ ઓફ એટલે ની બદલે. He dragged them with him and hid them under a big basket. તે બચ્ચાને પોતાની સાથે ઢસડીને લઈ ગયો અને એક મોટા ટોપલા નીચે સંતાડી દીધા. ડ્રેગ ખેંચવું. ડ્રેગ્ડ એ ભૂતકાળનું રૂપ છે, પાસ્ટ ટેન્સ. The mother cheetah returned after a while. થોડા સમય પછી માતા પરત ફરી. રિટર્ન પરત ફરવું, પાસ્ટ ટેન્સ. આફ્ટર અ while એ સમયદર્શક શબ્દ છે. આફ્ટર a while means sometime, થોડાક સમય પછી. She did not find her cubs. તે પોતાના બચ્ચાને શોધી શકી નહીં. બચ્ચા જોવા ન મળ્યા. She looked all around. ચૌતરફ, ચારે બાજુએ તેમણે બધી દિશાઓમાં નજર કરી. First of all she became angry and jumped wildly. સૌપ્રથમ તે ગુસ્સે થઈ ગઈ અને પાગલની જેમ કૂદવા માંડી. Became, becomeનું ભૂતકાળનું રૂપ છે. જમ્પનું ભૂતકાળનું રૂપ જમ્પ થાય છે. Wildly, વન્ય જંગલી પ્રાણીની જેમ. She sniffed all around. Sniff સૂંઘવું. Sniff past tense છે. ચારે તરફ એને સૂંઘી જોયું. But alas, પણ અરે રે. She could not find her dear babies. તે પોતાના પ્રિય બચ્ચાને શોધી શકી નહીં. At last she became sad and started crying. આખરે તે ઉદાસ થઈ ગઈ અને રડવા લાગી. સ્ટાર્ટ અને સ્ટોપ એ એવા ક્રિયાપદ છે કે તેના પછી આવતું ક્રિયાપદ હંમેશા આઈએનજી વાળું આવે છે. સ્ટાર્ટ ક્રાઇંગ, સ્ટાર્ટ રાઇટિંગ, સ્ટોપ રીડિંગ, સ્ટોપ પ્લેઇંગ વગેરે. She cried and cried for the whole night till the next evening. Cried and cried. બે વાર શબ્દ વપરાયો છે. મીન્સ કન્ટિન્યુ ક્રાઇંગ. તે સતત રડતી હતી. બીજા દિવસની સાંજ સુધીથી આખી રાત તે રડી. She cried and cried until her tears made dark stains down her cheeks. તે સતત રડતી જ હતી. તેના આંસુ તેમના ગાલ પર આંસુના ડાઘ પડી ગયા. ત્યાં સુધી તે સતત રડતી રહી. Until એટલે ત્યાં સુધી. Stains, દાગ. Cheeks એટલે ગાલ. Made એ મેકનું ભૂતકાળનું રૂપ છે. She was still weeping. હજી પણ તે રડતી જ હતી. At night, the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. રાત્રે માતા એટલું બધું મોટેથી રડી કે બાજુમાં રહેતા એક સજ્જન પુરુષે વ્યક્તિ એનો રડવાનો અવાજ સાંભળ્યો. સો અહીં સંયોજક નથી. સો તેથી therefore એવો અર્થ નથી. તો પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ હોય છે. લાઉડલી ત્યાં એડવર્બ ક્રિયા વિશેષણ છે અને ત્યાર પછી બીજું વાક્ય ધેટ થી જોડેલું હોય છે. એટલે સો ધેટ નો અર્થ અહીંયા એટલું બધું કે. હર્ડ હિયર નું ભૂતકાળનું રૂપ છે.
વાઇઝ એટલે સમજુ, ડાહ્યો. The old man understood what had happened. તે વૃદ્ધ વ્યક્તિ સમજી ગયો કે શું ઘટના બની હતી. He immediately took his strong club and came out of his hut. તેણે ઝડપથી પોતાની મજબૂત લાકડી લીધી અને ઝૂંપડીમાંથી બહાર આવ્યો. ટૂંક એ ટેકનું ભૂતકાળ રૂપ છે, લેવું. સ્ટ્રોંગ ક્લબ એટલે ડાંગ, મજબૂત લાકડી, સ્ટીક. હટ એટલે ઝૂંપડી. This old man Shanno was very wise. આ વૃદ્ધ વ્યક્તિનું નામ હતું શન્નો. એ ખૂબ સમજુ હતો, શાણો હતો. He loved animals and knew all about them. તે પ્રાણીઓને ખૂબ ચાહતો અને તેના વિશે ખૂબ જાણતો હતો. When Shanno found out the hidden cubs, he knew that it was Edie's wicked idea. જ્યારે શન્નોને સંતાડેલા બચ્ચા મળ્યા તો તેને ખબર પડી કે આ દુષ્કર્મ ઈદીનું જ હતું. ફાઇન્ડ નું ભૂતકાળનું રૂપ થાય છે ફાઉન્ડ. હાઇડ, હિડ, હિડન. હિડન એ અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું ત્રીજું રૂપ છે, ભૂતકૃદન છે. વિક્ડ આઈડિયા, ખરાબ વિચાર. He got angry with Edie. તે ઈદી પર ગુસ્સે થયો. Got angry, ગુસ્સે થવું. He rushed to the hut and shouted. તે ઝૂંપડી તરફ ધસી ગયો અને બૂમ પાડી. Rushed, દોડતા દોડતા જવું, go quickly. I hate you, Edie. Edie, હું તને ધિક્કારું છું. Everybody of our tribe will hate you because you are lazy and wicked too. Edie, આપણી જ્ઞાતિના દરેક જણ તને ધિક્કારશે કારણ તું આળસુ અને દૃષ્ટ પણ છે. We know that hunter must hunt with his own strength and skill. આપણે જાણીએ છીએ કે શિકારીએ પોતાની આવડત અને શક્તિ વડે જ શિકાર કરવો જોઈએ. મસ્ટ હેલ્પિંગ વર્બ છે. કોઈ પણ સહાય ક્રિયાપદ હેલ્પિંગ વર્બ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. સ્ટ્રોંગ એ એડજેક્ટિવ છે, સ્ટ્રેન્થ એ નાઉન છે. બટ યુ આર અ લેઝી હન્ટર, પણ તું આળસુ શિકારી છે. યુ આર અ થીફ, તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, તે આપણી જ્ઞાતિના નિયમનો ભંગ કર્યો છે. હેવ બ્રોકન પૂર્ણ વર્તમાન કાળનું ક્રિયાપદ છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ, તે આખી જ્ઞાતિને અપમાનિત કરી છે. હેવ બ્રોટ પૂર્ણ વર્તમાન કાળનું ક્રિયાપદ છે. ડિસઓનર અપમાન, બદનામ. All the members of the hunter tribe got together. શિકારની જ્ઞાતિના બધા સભ્યો ભેગા થયા. ટ્રાઇબ આદિવાસી પ્રજા. They decided to drive away Edie from their village forever. ઈદીને હંમેશ માટે ગામમાંથી હાંકી કાઢવાનો તેઓએ નિર્ણય કર્યો. ટુ ડ્રાઈવ અવે, બહાર કાઢી મૂકવું, હાંકી કાઢવું. Forever means always, હંમેશ માટે. Shanno took the cubs on their shoulder and returned them to their mother. શન્નોએ શોલ્ડર એટલે ખભો, ખભા પર પોતાના બચ્ચાને ઉંચકી લીધા અને તેની માતાને પરત કર્યા. He saw that long weeping of the mother cheetah had stained her face forever. તેણે જોયું કે સતત રડવાને કારણે માતાના ચહેરા પર હંમેશ માટે ડાઘ પડી ગયા હતા.